ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ચેપ્ટર 6 ની અંદર લેક્ચર નંબર 4 ખાસ આજનો જે અભ્યાસ કરવો છે તે ગતિકીય ઈએમએફ. હવે એક બાબત ઈએમએફનું આપણું જે ગુજરાતી નામ છે વિદ્યુત ચાલક બળ, એને પણ આપણે યાદ રાખીશું. તો હવે ગતિકીય ઈએમએફ છે શું, એમાં જઈએ એના માટે એક ખાસ આપણે આકૃતિ જે છે એનો ખ્યાલ મેળવવાના છીએ. અને ગતિકીય ઈએમએફના અંદર જઈએ તો છેલ્લે આપણે ઈએમએફની ચર્ચા કરેલી હતી. તો એ ઈએમએફમાં આપણે અહીંયા શબ્દ વધારાનો ઉમેરેલો છે મેં, ગતિકીય ઈએમએફ. એટલે કે કોઈ પણ આપણું ગૂંચળું છે એ ગૂંચળાને હું ચુંબકીય ક્ષેત્રમાં રાખું અને ચુંબકીય ક્ષેત્રમાં હું એને ગતિ કરાવું, અથવા તો કોઈ ગતિને કારણે જે ઈએમએફ પ્રેરિત થાય છે એ ઈએમએફને આપણે ગતિકીય ઈએમએફ કહેવાના છીએ. તો એવા ગતિકીય ઈએમએફમાં આપણે ખ્યાલ મેળવવો છે તો એના માટે મેં પહેલાં તો ઉપર જે કાંઈ આકૃતિ દોરેલી છે એ આકૃતિની અંદર જે લેતા જઈએ છીએ એ લખું છું. અહીંયા સમાન ચુંબકીય ક્ષેત્ર લીધેલું છે બી. એમની અંદર હવે એક હું યુ આકારનો સળિયો મૂકું છું. વાહક સળિયો છે, ધ્યાનમાં રાખવાની બાબત. આ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર મેં એક સળિયો મૂકેલો છે. બીજો એક સળિયો જેની અંદર મારે આવી રીતે ગૂંચળું બને લંબચોરસ, એવી રીતે એને ગતિ કરાવે છે. આ સળિયો છે એને આપણે આ દિશામાં વી વેગથી ગતિ કરાવવાના છીએ. સળિયાના હું નામ આપી દઉં છું જે પોઈન્ટ છે એમાં. આ છેડો પી, આ છેડો ક્યુ, આર, એસ. એટલે કે સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે એક લંબચોરસ ગૂંચળું રાખવું છે. એ ગૂંચળાને નામ આપેલું છે પી ક્યુ આર એસ. એમાં ગતિ જે કરવાનો છે એ આપણો પીક્યુ સળિયો જે મૂવેબલ છે, આમથી આમ જવાનો છે, એનો અભ્યાસ કરવો છે આપણે. તો અહીંયા હું જે એસ આર છે એ બાજુની લંબાઈ છે, એની લંબાઈને કહી દઉં છું એલ. એટલે કે અહીંથી લઈ અને અહીં સુધી આપણી લંબાઈ એલ થઈ જશે. અને આ જે બાજુ છે આર ક્યુ અથવા તો એસ બી, એને હું કહી દઉં છું એક્સ. એટલે કે એસ ક્યુ અથવા તો એસ ક્યુની લંબાઈ ઇક્વલ ટુ આપણે કહી દઈએ છીએ એક્સ. હવે આ સળિયાને જ્યારે આપણે આ બાજુની સાઈડે ગતિ કરાવવામાં આવે છે ત્યારે કાંઈક ઈએમએફ ઉત્પન્ન થાય છે. તો એ ઈએમએફ કેટલું ઉત્પન્ન થયેલું છે એને આપણે શોધવું છે. તો પહેલાં આ ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું, એ ફ્લક્સ શોધી લઈએ. પછી ફ્લક્સમાં ફેરફાર શોધશું સમયની સાપેક્ષે, એટલે મને ઈએમએફ મળશે. તો સંકળાયેલ ફ્લક્સ, આપણું જે ગૂંચળું કહી દઉં છું, એ ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું, અહીંથી મુદ્દો બની જશે પી ક્યુ આર એસ. ક્ષેત્રફળવાળા બંધ ગાળામાં સંકળાયેલ ફ્લક્સ, જેને કહીશું ફાઈ બી. સૂત્ર આપણને ખ્યાલ છે બી ડોટ એ, તો બી એ કોસ થીટા. હવે બી એ કોસ થીટા શું કામ, કોનો ખૂણો છે, તો આપણું જે આ પૃષ્ઠ છે એનો સદિશ, એટલે કે ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર બે વચ્ચેનો ખૂણો. તો આપણું ચુંબકીય ક્ષેત્ર છે અહીંયા ક્રોસ કરેલા છે. ચોથા ચેપ્ટરમાં તમે ભણી ગયા છો, ક્રોસ કરેલું હશે એટલે અંદર જતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. અને આ આપણું લંબચોરસ ગૂંચળું છે, તો એનું પૃષ્ઠ ક્ષેત્રફળ ક્યાં હશે, એને લંબ, વળી પાછું અંદર જતી દિશામાં જ આવ્યું. બે એક જ દિશામાં છે એટલે થીટા થશે 0, તો કોસ 0 થઈ જાય 1. કોસ 0 1 થશે અને બીની કિંમત તો બી જ રહેશે. એની કિંમત શું થશે, એ એટલે લંબચોરસનું ક્ષેત્રફળ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, સિમ્પલ લઈ શકીએ છીએ. તો એલ ઇન્ટુ એક્સ અને કોસ 0 1. તો આપણને ફાઈ બી બરાબર મળશે બી એલ એક્સ. આ સંકળાયેલું ફ્લક્સ મળ્યું. હવે પ્રેરિત થતું ઈએમએફ જોતું હોય તો અગેન ફેરેડેના નિયમ ઉપરથી હું ચર્ચા કરી શકું છું કે ફેરેડેના નિયમ પરથી પ્રેરિત ઈએમએફ ઈ બરાબર સૂત્ર માઇનસ ડી ફાઈ બી બાય ડીટી.
આમની અંદર આપણે અહીંયાથી ફાઈ બીની કિંમત રિપ્લેસ કરીએ તો આપણું સૂત્ર જે છે એ કંઈક આવું થઈ જશે -d/dt. એમને એમ રહેશે. ફાઈ બીની જગ્યાએ સૂત્ર આવી જશે BLNX. હવે બાળકો ધ્યાન રાખવા જેવી બાબત થઈ. અહીંયા વિકલન કરવાનું છે, પણ વિકલનમાં કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે? તો અહીંયા જે સમયની સાપેક્ષે બદલાય છે એને મારે વિકલન કરવાનું છે, બાકીનાનું વિકલન કરવાનું નથી. તો કોનું વિકલન કરશું? જો અહીંયા બી માટે આપણે અગાઉ વાત કરી દીધી, સમાન ચુંબકીય ક્ષેત્ર અચળ રહેવાનું છે, એ બદલવાનું નથી. વિકલનની બહાર આવી જશે. એલ, આ લંબાઈમાં કોઈ ફેરફાર થવાનો નથી, તો એ પણ બહાર આવી જશે. એક્સ એટલે આ, તો આપણો સળિયો આવી રીતે ગતિ કરે છે એટલે કે આમાં ફેરફાર થશે, તો એનું મારે સમયની સાપેક્ષે વિકલન કરવાનું થાય. તો સૂત્ર કંઈક આવું થઈ જશે BL dx/dt. જાણીતું આવ્યું, 11મું ધોરણ યાદ કરવું પડે. વેગ v નું સૂત્ર થાય કે નહીં? તો v લખશું એના બદલે કૌંસની અંદર રાખું છું, થોડીક જગ્યા રાખી, કંઈક મતલબ હશે જ. શું કામ જગ્યા રાખી? dx/dt એટલે કે આ જે ગુણોત્તર થાય સમયની સાપેક્ષે એ જોવો જઈને આ સળિયો આમ આવવાનો છે એટલે dx/dt માં ઘટાડો નોંધાશે. આમ જતો હોય તો એક્સમાં શું થશે? વધારો થશે. આમ જઈએ તો એક્સમાં ઘટાડો થાય છે એટલે એ ઘટાડાને દર્શાવવા માટે હું અહીંયા માઇનસ લખું છું. ધ્યાન રાખવાની બાબત છે બાળકો, અહીંયા જે -v લખેલા છે એનો મતલબ શું થશે? તો એક્સમાં ઘટાડો સૂચવશે. હવે ફાઇનલી આપણું સૂત્ર મળશે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને EMFનું સૂત્ર મળશે BLV. આ આપણું થઈ ગયું ગતિકીય EMFનું સૂત્ર. ગતિકીય EMFનો મતલબ થઈ જશે v વેગ એમાં આવી ગયો કે નહીં? એટલે આપણે અગાઉ વાત કરી હતી કે કોઈ પણ ગુચડામાં અથવા તો ચુંબકીય ક્ષેત્રમાં ગતિને લીધે કંઈક EMF મળે છે અથવા તો પ્રેરિત થાય છે, જેને આપણે ગતિકીય EMF તરીકે ઓળખીએ છીએ. આ થયું ગતિકીય EMF માટેનું સૂત્ર. હવે આમાં અહીં સુધીનો એક પ્રશ્ન બને છે. કયો પ્રશ્ન બનશે? એક તો સીધું સિમ્પલ આ પણ બની શકે કે ગતિકીય EMF સમજાવો અને તેના માટેનું જરૂરી સૂત્ર તારવો. બીજો પ્રશ્ન શું બને? સમાન ચુંબકીય ક્ષેત્રમાં યુ આકારનો વાહક લઈ એમાં ગતિ કરતા, એને લંબ ગતિ કરતા સળિયાને v વેગથી ગતિ કરતો હોય તો એમાં પ્રેરિત થતા EMFનું સૂત્ર તારવો અથવા તો ગતિકીય EMFનું સૂત્ર તારવો. આ આપણું પ્રશ્ન બની જાય. એના જવાબની અંદર આ બાબતો લખવાની થશે. હવે બીજી વાત કે ભાઈ આ તો આપણે ફ્લક્સને લીધે સૂત્ર તારવું. ફ્લક્સને લીધે ન તારવવું હોય, આની સાથે સંકળાયેલ લોરેન્ઝ બળને લીધે સૂત્ર તારવવું હોય તો યાદ કરો બાળકો, ચેપ્ટર નંબર 4 એમાં લોરેન્ઝ બળ તમે ભણ્યા છો. તો લોરેન્ઝ બળને લીધે ગતિકીય EMF, જોજો આ બીજો પ્રશ્ન બનશે. બળને લીધે ગતિકીય EMF, બે એક જ થિયરી છે, પણ આ જે સૂત્ર જોવો છો તમે એ ચુંબકીય ફ્લક્સને લીધે છે. હવે જે જોવાના છીએ એ છે લોરેન્ઝ બળને લીધે ગતિકીય EMF. તો બાળકો આપણને અહીંયા ખ્યાલ છે કે આ સળિયાની અંદર કંઈક ક્યુ વિદ્યુતભાર વિતરિત થયેલો હશે. એ ક્યુ વિદ્યુતભારને કારણે એના ઉપર કંઈક બળ લાગવાનું છે અને એ લોરેન્ઝ બળનું સૂત્ર. તો એ લોરેન્ઝ બળ ચુંબકીય બળ માટે હું સૂત્ર લખું તો FB ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર તમે જાણો જ છો, Q V ક્રોસ B. અગેન Q V B મૂલ્યની વાત કરું તો ત્યાં આવી જશે સાઇન થીટા. થીટાની ચર્ચા કરવી છે. શું થશે? થીટા કયો હશે? તો V અને B વચ્ચેનો ખૂણો. તો અહીંયા V સપોઝ કે x અક્ષની અંદર છે અને B z અક્ષની અંદર છે, તો x અક્ષ અને z અક્ષ વચ્ચેનો ખૂણો થશે 90. તો સાઇન 90 શું થઈ જશે? 1. એનો મતલબ આપણને મળશે QVB. આ બળનું સૂત્ર મળ્યું. મારે બળ નહોતું જોતું, મારે તો EMF જોઈએ છે, ગતિકીય EMFનું સૂત્ર લઈ આવવું છે. તો ઉર્જાના સંદર્ભમાં કંઈક જવું જોશે, કારણ કે હું એકમ વિદ્યુત ભાર દીઠ જો કાર્ય શોધી લઉં તો એને જ આપણે વિદ્યુત સ્થિતિમાન જેવો શબ્દ પ્રયોગ કીધો હતો ચેપ્ટર નંબર 2 માં.
તો એ આપણે શોધવા જવું છે. તો હું છઠ્ઠું લખું છું થોડુંક, કારણ કે બીજું પણ શોધવાના છીએ આપણે. E બરાબર સૂત્ર આવું થશે W/Q, એકમ વિદ્યુતભાર દીઠ કરવું પડતું કાર્ય. તો પહેલાં મારે કાર્ય શોધવું પડશે. તો હવે અહીંયા કાર્ય કેટલું? તો W = F × L, બળ ગુણ્યા સ્થાનાંતર. યાદ છે ને? તો બળ ગુણ્યા સ્થાનાંતરનું સૂત્ર લખશું. તો બળનું સૂત્ર તો આપણી પાસે છે જ ઓલરેડી. શું છે? QVB અને ઇન્ટુ થઈ જશે L. આ થયું આપણું કાર્યનું સૂત્ર. એ કાર્યનું સૂત્ર અહીંયા રિપ્લેસ કરી દેશું. તો EMF બરાબર આપણને શું મળે છે? QVB અને L ના છેદમાં Q. Q કેન્સલ થઈ જાય અને આપણને મળી પાછું મળશે E બરાબર BLV, જે આપણા ગતિકીય EMFને સમતુલ્ય જ એ જ સૂત્ર મળે છે. હવે આ સૂત્રને શું ખરેખર પરિપૂર્ણ કહી શકું કે ન કહી શકું? તો પરિપૂર્ણતાની બાબતમાં આ સૂત્ર છે એ પૂરેપૂરું નથી બનતું. શું કામ નથી બનતું? કારણ કે આમાં બીને જો સમયની સાપેક્ષે ફેરફાર થતો લઈ શકીએ તો ત્યારે આ સૂત્ર છે એ સાચું બનતું નથી. સેમ આમાં પણ એ જ બને છે. કારણ કે ફેરેડે ભાઈએ જે કાંઈ પ્રયોગો કર્યા હતા એ પ્રયોગોમાં શું હતું? ચુંબક હોય કે ગૂંચળું હોય, બેયની સાપેક્ષ ગતિ કરાવવાની છે. આપણે આમાં સળિયાની જ ગતિ કરાવી, ચુંબકીય ક્ષેત્રની ગતિ કરાવેલી નથી. જો ચુંબકીય ક્ષેત્રની ગતિ કરાવી હોત, એમાં ફેરફાર કર્યો હોત આપણે, તો આવડો આ બી જે બહાર કાઢેલો હતો આપણે એ બહાર નીકળે નહીં. તો શું કરવું? ત્યારે શું થશે? ત્યારે કોના લીધે આપણને EMF મળતું હશે? તો એની પણ થોડીક આપણે ચર્ચા કરી નાખીએ. હવે અહીંયા ગતિકીય EMF વાળો મુદ્દો ખરેખર પૂરો થાય એની થોડીક ચર્ચા કરવી છે. હવે શું થશે કે સળિયો સ્થિર છે. જોજો બાળકો, ખાસ સ્થિર સળિયો છે અને એમાં ચુંબકીય ક્ષેત્રમાં આપણે સમયની સાથે ફેરફાર કરીએ છીએ. જો સમયની સાપેક્ષે ફેરફાર કરશું તો કુલ બળ કેટલું? તો બળનું સૂત્ર આપણે જાણીએ છીએ. કુલ બળ શબ્દ પ્રયોગ કરું છું બાળકો, જોજો. તો F = 2 સૂત્ર હતા. FE ઇલેક્ટ્રિકને લીધે હું અહીંયા સ્મોલ કરું છું, વિદ્યુત બળ પ્લસ ચુંબકીય બળ એટલે FB બની જશે. બંનેની કિંમતો મૂકીએ તો કાંઈક આવું હતું. કોમન સૂત્ર લખું છું, બંનેમાં Q આવતો જ તો એટલે 12 લઈ લઈએ તો શું થશે? E પ્લસ V/B. આ આપણું સૂત્ર થશે. હવે કુલ બળ મારે શોધવું છે તો E વિદ્યુત ક્ષેત્ર તો એમને એમનો રહેશે. V કોનો V છે? વેગ કોનો છે? તો સળિયાનો છે. પણ આપણે સળિયાને તો અગાઉ જ કહી દીધું કેવો રાખવાનો છે? સળિયો સ્થિર છે. સ્થિર છે એનો મતલબ હું અહીં કૌંસમાં જ લખી નાખું, વેગ V = 0. તો આખું પદ છે એ શૂન્ય થઈ જશે. શું કામ શૂન્ય થાય? એનું રીઝન હું અહીં લખું છું, કારણ કે V = 0 આપણો સળિયો છે એ સ્થિર છે. હવે તો જે કુલ બળ મળે છે આપણને F = મળશે Q × E. તો આ બળને લીધે કંઈક આપણને પ્રેરિત EMF મળશે. કઈ રીતે મળતું હશે? તો આપણને ખ્યાલ જ છે કે જો વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થશે તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. આપણે એનાથી ઊંધી વાત કરી. ચુંબકીય ક્ષેત્રમાં હું ફેરફાર કરું છું સમયની સાપેક્ષે, તો મને વિદ્યુત ક્ષેત્ર મળવું જોઈએ અને જે મળે છે. તો આવી રીતે અહીંયા જે ગતિકીય EMF ઉત્પન્ન થાય છે એમાં આ બળનો ફાળો હોવો જોઈએ. આ વાત થઈ આપણી ગતિકીય EMFની. ખાસ બાળકો ધ્યાન રાખવાનું છે, અહીંયા આપણે 3 મુદ્દાઓનો એકમાં જ અભ્યાસ કર્યો. પહેલો મુદ્દો શું ભણ્યા કે ગતિકીય EMF કોને લીધે વાતો કરી? યુ આકારનો સળિયો સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખેલો છે, એમાં V વેગથી ગતિ કરતા સળિયાને કારણે ગતિકીય EMF શોધો. હવે એ સળિયાને કારણે શું ભણ્યા? તો એમની અંદર આપણે કહ્યું કે આ સળિયાને કારણે આની સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થશે, તેથી આપણને કંઈક EMF મળશે. બીજું અહીંયા ભણ્યા લોરેન્ઝ બળને લીધે ગતિકીય EMFનું સૂત્ર તારવો. તો શું આવશે ભાઈઓ? આ F લોરેન્ઝ બળનું સૂત્ર લખ્યું, એમાં θ 90 થઈ જાય એટલે sin 90 1 થઈ જશે, આપણને QVB મળશે. પછી EMF ની વાતો, વિદ્યુત સ્થિતિમાનની વાતો આપણે કઈ રીતે બીજા ચેપ્ટરમાં.
કાર્ય અને વિદ્યુતભારનો ગુણોત્તર અથવા તો એકમ વિદ્યુતભાર દીઠ થતા કાર્યને આપણે સ્થિતિમાન જ કહીએ છીએ. તો અગેન અહીંયા આવી જશે ઈએમએફ. અહીંયા વેગ આવે છે તો વેગને લીધે જે ઈએમએફ મળે છે એટલે હું એને ગતિકીય ઈએમએફ કહું છું. અને બીજો કિસ્સો આપણો, કારણ કે સાપેક્ષ ગતિની વાતો કરી હતી, સાપેક્ષ ગતિમાં વાત કરી હતી કે ભાઈ તમે અહીંયા સળિયાને ગતિ કરાવો છો, એ પહેલો કિસ્સો થયો. જો એને બદલે સળિયો સ્થિર રાખું, પાછળ જે ચુંબકીય ક્ષેત્ર અહીંયા છે એ ચુંબકીય ક્ષેત્રમાં હું ફેરફાર કરું તો શું થતું હશે? તો એના માટે આ બળ જવાબદાર થશે અને એના કારણે આપણને કંઈક ઈએમએફ જેવી વસ્તુ જોવા મળે છે. તો હવે અહીંયા આપણો આ ગતિકીય ઈએમએફ વાળો મુદ્દો છે એ પૂર્ણ થાય છે. આમાંથી આગળ એક આપણે ઉદાહરણનું જે દાખલો છે એનો અભ્યાસ કરવાના છીએ. એ ઉદાહરણનો દાખલા માટે હું રકમ વાંચું છું, ખાસ આપણે બધા એમાં જોઈશું. તમે તમારી ટેક્સ્ટબુકની અંદર જોઈ શકો છો અને એ ટેક્સ્ટબુકમાં જે રકમ આપેલી છે એ રકમનું આપણે ધ્યાન રાખીશું. અહીંયા હું આ જે પોર્શન છે એ પોર્શન સાફ કરી નાખું છું, એમાંથી આપણે આગળ અભ્યાસ કરવાના છીએ. એટલે ઉદાહરણ નંબર આપણા મુદ્દાના જેટલો જ નંબર, ઉદાહરણ નંબર 6.6. ગતિકીય ઈએમએફને રિલેટેડ જ આપણું ઉદાહરણ છે, જોઈશું. જો, જેનો એક છેડો 1 સેન્ટીમીટર ત્રિજ્યાના ગોળાકાર ધાતુની રિંગના કેન્દ્રમાં લટકાવેલ છે અને બીજો છેડો પરિઘ પર છે તેવા 1 મીટરની લંબાઈના ધાતુના એક સળિયાને 50 રિવોલ્યુશન પર સેકન્ડની આવૃત્તિ સાથે કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવવામાં આવે છે. તો આકૃતિ બુકમાં આપેલી છે, છતાંય હું અહીંયા ડ્રો કરું છું. એક છેડો અહીંયા બાંધી દીધો છે, બીજો છેડો અહીંયા પરિઘ પર મૂવ કરાવવામાં આવે છે, વાહક જ છે ને બધું સમગ્ર આખું હું ચુંબકીય ક્ષેત્ર નથી દેતા છું, આ બધું ચુંબકીય ક્ષેત્ર છે અને એને લંબ રૂપે આપણે આ સળિયાને ગતિ કરાવીએ છીએ. તો એમાં આપણને જે આ ત્રિજ્યા આપેલી છે 1 મીટરની ત્રિજ્યા, એનું આખું વર્તુળ બને છે અને 1 મીટરની ધાતુની લંબાઈનો સળિયો પણ છે. આપણને એની આવૃત્તિ આપેલી છે ઓમેગા, કોણીય આવૃત્તિ આપેલી છે, એકમ જોજો એટલે ખ્યાલ આવી જશે, રિવોલ્યુશન પર સેકન્ડ. અને જે ત્રિજ્યા આપેલી છે આર, એ આપેલું છે 1 મીટર. પછી અક્ષને જે કાંઈ આપણને સમાંતર 1 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર અચળ આપેલું છે, અચળ ખાસ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે, અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર બધે જ પ્રવર્તિત છે, આ અચળ આપેલું છે, બદલતું નથી. તો આ કેન્દ્ર અને ધાતુની રિંગ વચ્ચે કેટલું ઈએમએફ હશે? ઈએમએફ આપણે શોધવાનું છે બાળકો. તો ઈએમએફ માટે હું પહેલાં અહીંયા નાનો ખંડ પસંદ કરું તો એને લીધે મને મળે ડીઈ. મારે ડીઈ ન જોતું હોય, આખું જોઈતું હોય તો સૂત્ર કંઈક આવું થશે. ડી બરાબર સૂત્ર કંઈક આવું થાય. આપણું સૂત્ર શું છે? BLV. તો અહીંયા વી નથી બદલતો, અહીંયા બદલે છે કોણ? એલ લંબાઈની અંદર. તો એ પણ સેમ જ રહે છે, છતાંય હું ત્યાં DR લખીશ કારણ કે એમાં ફેરફાર થાય છે ત્રિજ્યા. તો BV અને DR. મારે ઈ જોઈએ છે, આખું કુલ ઈએમએફ જોઈતું હોય તો હું બંને બાજુએ સંકલન લઈ લઉં છું. સંકલનમાં ત્રિજ્યા લખી નાખું છું 0 થી લઈ અને R, 0 થી લઈ અને R. તો અહીંયા મને સંકલન વિકલન ભેગા થાય એટલે મૂળ પદ પાછું મળે તો આપણને ઈએમએફનું સૂત્ર ઈ મળી જાય. અહીંયા વી મને નથી આપ્યો, જોજો ધ્યાન રાખજો દાખલાઓમાં વી ન આપ્યો હોય તો શું કરવું? તો વળી પાછું 11મું ધોરણ યાદ કરવું પડશે. V ઇઝ ઇક્વલ ટુ R ઓમેગા, ઓમેગા R એ કિંમત અહીંયા રિપ્લેસ કરો તો ઇન્ટિગ્રેશન 0 ટુ R B. અહીંયા V ની જગ્યાએ હું લખું છું R ઓમેગા અને DR. હવે કોની સાપેક્ષે સંકલન કરીએ છીએ? R ની સાપેક્ષે. તો B અચળ જ છે, ઓલરેડી અગાઉ કહી દીધું છે. ઓમેગા કે 50 રિવોલ્યુશન પર સેકન્ડની
કોણીય આવૃત્તિથી આને પરિભ્રમણ કરાવવામાં આવે છે તો એ પણ અચળ થઈ જશે, બહાર નીકળી જશે. તો આપણને સૂત્ર E બરાબર શું મળશે? બી અને ઓમેગા બહાર નીકળશે, ઇન્ટિગ્રેશન 0 ટુ આર આર ડી આર. સંકલનનો નિયમ વાપરીશું, એક ઘાત વધી જાય ને વધેલી ઘાત છેદમાં, તો આવું થઈ જશે r²/2 લિમિટ 0 ટુ આર. લિમિટ મૂકીશું તો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. ધ્યાન રાખજો, અપર લિમિટ કેપિટલ આર છે, r²/2 થઈ જશે, માઇનસ લોઅર લિમિટ 0 છે તો આપણને ડાયરેક્ટલી આવું મળશે r²/2. હવે EMF નો E જોતો હોય તો બધી કિંમત આપણને આપેલી છે, ખાલી કિંમત મૂકી અને કેલ્ક્યુલેશન કરવાની છે. તો બી 1 ટેસ્લા આપેલું છે, ઓમેગા કોણીય આવૃત્તિ 50 આપેલું છે, આરનો સ્ક્વેર 1 આપેલું છે, એનો સ્ક્વેર ના છેદમાં 2. તો EMF માટે જ્યારે વાતો કરશું ત્યારે હું તમારી ટેક્સ્ટ બુક સાથેનો જવાબ કમ્પ્લીટ થાય એના માટેની વાત કરીશ તો એ આપણને જોવા મળે છે, એ પ્રમાણે હું લખું છું. ખાસ અહીંયા જે આવૃત્તિ આપેલી છે એમાં થોડુંક ધ્યાન રાખીશું. અહીંયા આપણને ઓમેગા નથી આપ્યો, એફ આપ્યો છે, તો અહીંયા મારે શું લખવું પડશે? 2πf. સૂત્ર આપણને ખ્યાલ જ છે, આ એફ છે તો ઓમેગા બરાબર શું થઈ જશે અહીંથી? 2πf. તો મારું સૂત્ર આવું થઈ જાય બી 2πf ઇન્ટુ r²/2. એટલે મેં અહીંયા ગુણાકારમાં 2π વધારાના લખેલા છે. 2 કેન્સલ થઈ જશે. 50 ગુણ્યા 3.14 તમે કરશો એટલે ડાયરેક્ટલી આપણને આન્સર જે મળે છે એ 157 વોલ્ટ નિયરલી ઇક્વલ ટુ, અથવા જે કાંઈ આંકડા તમે લઈ શકો છો એ પ્રમાણે જોવા મળશે. તો આ આપણો આન્સર થશે. આ જ દાખલો અગેઇન ફરીથી બીજી રીતે પણ તમે ગણી શકો છો. કેલ્ક્યુલેશનમાં આપણે જે થીટા છે એ થીટાને ધ્યાનમાં લેવો પડે અને એને અનુસંધાને મારે કિંમત મૂકવી પડે. થીટા એટલે શું લખશો કે d/dt છે તો એની જગ્યાએ તમે અહીંયા LV આ લીધું હતું ને આપણે, આ જ રીતે તમે ગણતરી કરી શકો. તો અહીંયા LX છે એની જગ્યાએ πr² આવશે, એને ફેરફાર કરી અને આપણે વળી પાછું આવું બીજું સૂત્ર મેળવી અને ગણતરી કરી શકીએ છીએ. તો આજે આપણે અહીંયા લેક્ચર જે છે એનું પૂર્ણ વિરામ કરીએ છીએ. થેન્ક યુ.